ઓર્ગેનિક મોર્નિંગ દોસ્તો, આજે આપણે આવ્યા છીએ એકદમ ગ્રીન ગ્રીન અને લાજવાબ હો ભાઈ, અને એ પણ સુગંધીદાર પ્લોટ જે એકદમ શીતળ અને ઠંડી કહી શકાય એવો આપણો આ વરિયાળીનો પ્લોટ. વાહ ભાઈ વાહ, શું લાજવાબ મિત્રો પ્લોટ છે. અને આખે આખો નજારો મિત્રો આપણે જોઈ રહ્યા છીએ, અને એ છે આખે આખો પ્લોટ, એટલે કે ભાઈ વરિયાળીનો પ્લોટ હો. તો ચાલો મળીએ એવા ખેડૂત મિત્રને કે ક્યાંથી છે અને શું આટલો બધો સુંદર મજાનો પ્લોટ એમને બનાવેલો છે. તો એવા વ્યક્તિને મળવાનો આજે આપણને એક મોકો મળ્યો છે મિત્રો. અને ખેતીની અંદર મલ્ટીપ્લાય ટેકનિક સાથે ખેતી કરી અને શું એને લાજવાબ પ્લોટ મિત્રો બનાવેલો છે, અને ઓર્ગેનિક તરફ વળવાનો એક સુંદર મજાનો લાવો લીધેલો છે. તો ચાલો મળીએ એવા ખેડૂત મિત્રને. નમસ્કાર દાદા, નમસ્કાર. નમસ્કાર. શું નામ છે તમારું? કરશનભાઈ મંજીભાઈ વિરજા. કયા ગામથી છો દાદા? વિશાલનગર. વિશાલનગર, તાલુકો માળિયા અને જિલ્લો રાજકોટ, મોરબી, બરોબર ને? જો આ હતા કરશન દાદા. કરશન દાદા, આજનો આજે પ્લોટનો નજારો છે જે હું દર્શક મિત્રોને બતાવી રહ્યો છું, બરોબર ને? એ આપણો વરિયાળીનો પાક છે, બરોબર? એની અંદર આ મલ્ટીપ્લાય ટેકનિક વાપરતા હતા ને તમે? આ મલ્ટી ભલે એક જ વાપર્યું છે. આ એક જ, બીજું કાંઈ જ નહીં. બીજું કાંઈ નહીં. તો આ જે મલ્ટીપ્લાય નું બોક્સ છે ને દાદા, એ કેવી રીતે યુઝ કરતા હતા? મલ્ટીપ્લાયની આ મલ્ટીપ્લાય ટેકનિક આમાં કેવી રીતે વાપરતા હતા? ખાતરમાં ભેળવીને વાવી દીધું એમ. શરૂઆતમાં પાયામાં ખાતરમાં ભેળવી. આ કેટલા વીઘાનો પ્લોટ છે તમારો? આખે આખો 6 વીઘાના પ્લોટની અંદર 2 કિલો આપણે શરૂઆતમાં પાયાના ખાતર તરીકે આપ્યું, બરોબર ને? ત્યાર પછી કેવી રીતે આપ્યું? બીજી વખતે પાણી સાથે ખાતર વાયું ત્યારે બીજી વખત વાવવા ટાણે આપ્યો, બરોબર ને? અને ત્રીજો ડોઝ પાવામાં આપ્યો જ્યારે પિયત આપવાની શરૂઆત થઈ ત્યારે આપણે ત્રીજો ડોઝ આપ્યો, બરોબર ને? અને આની અંદર સ્પ્રે શેના કરતા હતા? આ કૃષિ મેજિક અને આ મલ્ટી ત્રણેયને મિક્સ કરતા ને દાદા. એમાં સુગંધ કેવી આવે? સુગંધ સેન્ટ જેવી આવે ને? અને અત્યારે આપણા આ પ્લોટ છે, તો આ વરિયાળીના પ્લોટની અંદર આપણે ખાસ કરીને મધમાખીની જરૂર પડે, બરોબર ને? તો અત્યારે કેટલી આવી છે? ઘણી માખી તો મધ બેહી ગયા ને અંદર જતા બીક લાગે છે ને? અંદર મધ ઘટલાય છે નાના નાના. હા, તો દાદા આ મલ્ટીપ્લાય ટેકનિક વાપરીને તમે ખુશ છો ને? હા. અને શું લાગે, કેમિકલ વાપરવું પડ્યું આમાં? ના, કેમિકલ કોઈ વાપર્યું કોઈ સ્પ્રે જ નથી કર્યા ને? સ્પ્રે કરી તો શું નો આવે? મધમાખી. અને જો મલ્ટીપ્લાય કૃષિ બલમ અને મેજિક રૂટના જો સ્પ્રે કરવામાં આવે, અને બીજું શું જોવા મળ્યું આપણને મધમાખીની સાથે? ઘણા વર્ષે જોવા મળ્યા ને, ડાળિયા છે, ગાયું છે, જે ઝીણી ઝીણી જીવાત એનું ભોજન છે, બરોબર ને? તો એવા સાથી મિત્ર, બીજા મિત્ર પણ આપણી સાથે પ્લોટ નિહાળવા માટે આવેલા છે. શું નામ છે ભાઈ તમારું? હે, દિનેશભાઈ. દિનેશભાઈ, કયા ગામથી છો? તમે વિશાલનગર થી છો. શું લાગે વરિયાળીનો પ્લોટ આજે કરશન બાપાનો? હે, જમાવટ ને? ખરેખર આ મલ્ટીપ્લાય ટેકનિક તો મલ્ટીપ્લાય ટેકનિક જ છે ને? શું બધા લોકોને વાપરવી જોઈએ? હે દાદા, વપરાય ને? કેટલા વર્ષથી આ વાપરો છો તમે? આમાં પેલું વર્ષ છે. આની પેલા જીરામાં વાપર્યું હતું ને આપણે? કપામાં વાપર્યું હતું એમ ને? બરોબર. અને અત્યારે હવે આપણે આ વરિયાળીના પ્લોટમાં. ખરેખર મિત્રો, જો હું બતાવું છું નીચેથી લઈ અને વરિયાળીના થડ જોવો તમે, લાજવાબ છે એની ગ્રીનરી. આખે આખા પ્લોટનો નજારો મિત્રો હું બતાવી રહ્યો છું. તો હું પણ દરેક ખેડૂત મિત્રોને અને અમારા દર્શક મિત્રોને ખાસ એક સૂચના છે મિત્રો, કે તમે પણ મલ્ટીપ્લાય ટેકનિક સાથે ખેતી કરી અને તમારી ખેતીને 4 ચાંદ લગાવો એવી આશા સાથે હું અરવિંદ પટેલ, કૃષ્ણા બિઝનેસ ડેવલપમેન્ટના એક બ્રાન્ચ ઓફિસર તરીકે આપ સૌ દર્શક મિત્રોનું અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.